Mm. Let's start. હલો દર્શિલ, તારો અવાજ નહીં આવતો. ટ્રબલ શૂટ પર ક્લિક કરજો. ટ્રબલ શૂટ પર. હા હા, હવે અવાજ આવ્યો. આવી ગયો. આવી ગયો, ચાલ. હમ. યસ, શો ધ રેબિટ સ્ક્રીન. ઓકે. તું કઈ બોલે છે? તારો અવાજ આવતો નથી પાછો. મારો અવાજ તો આવે છે ને, તારો અવાજ નથી આવતો. આમાં સર પેલું કઈ રીતે ખબર પડે પ્રોજેક્ટનું ટેમ્પલેટ? આ રીતે પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ ગયો, કોઈ આપ્યો હોય રેફરન્સ માટે કે તો ઇંગ્લિશ એમ્પિરિયલ છે કે કેવી રીતે આમ? એ છે ને, તારે જો સ્ટ્રક્ચરમાં તું જાય ને, હા હવે બીમ કમાન્ડ લઈ લે. જો અહીંયા ફેમિલી કઈ કઈ અવેલેબલ છે, એનાથી મને ખબર પડે કે ભાઈ તારું ટેમ્પલેટ કયું છે. હા, ક્લિક કર. જો આ બધું તારું મેટ્રિક છે, એનું મતલબ એવું કે આ મેટ્રિક ટેમ્પલેટ છે. અચ્છા, એમ. હા, અને બીજી વસ્તુ કે ભાઈ એવું તું કોઈ બી કમાન્ડ પર ક્લિક કર. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આર્કિટેક્ચરમાં જા, એમાં વોલમાં જા. જો આ બધું એમએમમાં વોલ છે, જો દેખાય છે. ધીસ હા ઇઝ ધ બેસ્ટ વે. ધીસ ઇઝ ધ બેસ્ટ વે. વોલમાં તું જઈશ ને તને ખબર પડી જશે. જો ફૂટ ઇંચ હશે તો તને બધી 8 ઇંચ, 6 ઇંચ, 4 ઇંચ એવી બધી ઇંચમાં વોલ હશે, અને અહીંયા તને એમએમમાં વોલ હશે. બીજું સર મારે એવું પૂછવું હતું, ધારો કે મેં આ સીટ ઓપન કરી આ બરાબર. 5 નંબરની, હમ. એમાં મારે આ ફર્સ્ટ ફ્લોર નો સ્લેબ મૂકવો છે આની અંદર, તો અહીંયાથી ડાયરેક્ટ નથી થતું આમ? ના, એવું ના થાય ને. એ તો પ્રોજેક્ટ બ્રાઉઝરમાંથી જ થાય ને. અચ્છા, આમાંથી જ કરવું પડે. હમ. ઓકે. પછી બીજું સર, જયારે હું આમાં આપું છું ને રિબાન ના, તો આવું લખાઈને આવે છે 12 @ 200 mm EWEF GS રિબાર GSF. ઓકે, હવે એને સિલેક્ટ કર. એવું લખાઈને કેમ આવે એવું સમજીએ આપણે. હા, એડિટ ફેમિલીમાં જા. નહીં, એડિટ ફેમિલી ફેમિલી. ઓકે. ઉપર. હવે અહીંથી તને ખબર પડે રીબાર સિસ્ટમ લેયર સમરી. હવે એને એડિટમાં જા. હા, જો લેયર સમરી છે. લેયર સમરીમાં જે રીતે લખેલું હશે એ રીતે આવશે. હવે એક કામ કરે, હવે પેલી ફાઇલમાં જા, કેન્સલ કરી દે અને બંધ કરી દે. હા, નો. હવે આમાં કોઈ બી એક રીબારને સિલેક્ટ કર. નીચે 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 એ નહીં, ત્યાં જે ટેગ આપ્યું છે ને એમાં. હા. અચ્છા, ટેગ આપ્યું છે એમાં. ઓકે.
આ ખબર નહીં ક્યાં સિલેક્ટ થઈ ગયો. હા. જો એને તું સિલેક્ટ કરીશ ને તો અહીંયાથી તને ખબર પડી છે ડાયામીટર 12 છે. જો ઉપર દેખાય ડાયામીટર 12 છે. હા દેખાયો. હા, પછી 200 mm સેન્ટર ટુ સેન્ટર. હવે આ એકચ્યુઅલી તે કેવી રીતે મૂક્યું હશે? વોટ આઈ મીન એરિયા કયું? એરિયા એન્ફોર્સમેન્ટ થી મૂકી દીધો. કરેક્ટ, એટલા માટે. બરાબર છે. ઈ હમ. ડબલ્યુ ઈએફ જીએસએફ રીબાર. જીએસએફ એટલે ક્રાઉન સ્લેબ ફ્લોર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ સ્લેબ ફ્લોર. રીબાર. શાયદ થી આના જ હશે ને. આ ક્યાં ક્લિક કરું? આ રહ્યા જીએસએફ. હમ આમાં એફ આગળ છે, આમાં ખબર નહીં એસ આગળ આવી ગયો. જીએફએસ છે. હમ જીએસએફ. તો પછી આ શું છે? EWEF. ઈડબ્લ્યુઈએફ શું છે કે આપણે ખબર છે વાયર ફ્રેમ મેશ આવે? વાયર હા ફ્રેમ મેશ એટલે શું કે જાલી. હા હા હા. એ છે. એટલે ઈડબ્લ્યુઈએફ તારી વાયર ફ્રેમ મેશ જે આવે ને એ છે. હમ. એટલે કેવું હોય કે જનરલી આ ઈડબ્લ્યુએફએફ કેવી રીતે હોય કે ભાઈ આપણે કોઈ બી એરિયા રીબાર ને એવું કશું બી મૂકતા હોય ને હમ. તો એની અંદર જાલી હોય. કે જાલી એટલે કેવું હોય કે ભાઈ આખી મેસેજ આવે. તો એ મેશની અંદર કેવું હોય કે તમારું ફિક્સ સ્પેસિંગ હોય અને એ સ્પેસિંગના અકોર્ડિંગ એ આખો રીબાર ત્યાં લાઈને મૂકી દે. અચ્છા. અને એ મશીનથી જે રીબાર આખો બને. એટલે ઈ ડબલ્યુ એફ એફ મેશ રીબાર ઇલેક્ટ્રો વેલ્ડેડ ફેબ્રિક રીબાર. ઓકે, ઈ ફેબ્રિક રીબાર એવું એનું ફૂલ ફોર્મ છે. ઇલેક્ટ્રો વેલ્ડેડ ફેબ્રિક ફાઈબર. ફેબ્રિક ફાઈબર ઓર ફેબ્રિક રીબાર વોટેવર. રાઈટ. તો એ તું જોઈશ ને તો તું ગૂગલ પર બી સર્ચ કરીશ ને તો બી તને મળશે કે ઈડબ્લ્યુએફએફ એ આખી છે ને વાયર ફ્રેમની મેસેજ આવે કે જે મોસ્ટ પ્રોબેબલી બહારની કન્ટ્રીમાં વધારે યુઝ થાય. અહીંયા આપણે કેવું આપણે આખી સ્પેસિંગ બનાવી દઈએ બરાબર. એટલે બહાર આવું છે ને આખી મેસેજ મળે. શું કરે અચ્છા. કે ભાઈ પ્રીકાસ્ટ કન્સ્ટ્રક્શન હોય ને પ્રીકાસ્ટ કન્સ્ટ્રક્શન હમ. તો એની અંદર આ વસ્તુ બહુ વધારે યુઝફુલ થાય. પ્રીકાસ્ટ એટલે શું થાય કે ભાઈ સાઇટ ઉપર નહીં આખું કન્સ્ટ્રક્શન થઈ જાય ઓન વર્કશોપ પર સોરી. અને વંશો એને લાઈને પછી સાઈડ ઇક્વિપમેન્ટથી ઉપર. એને ત્યાં ઇન્સ્ટોલ કરી દેવું. હમ. એટલે એમાં તમને છે ને એક્યુરેસી વધારે મળે. એટલે જો ઈડબ્લ્યુએફએફ મેશ રીબાર a prefabricated reinforcement steel mesh consisting of parallel longitudinal and transverse wires welded together at intersection. એટલે એક એ આખી વાયર ફ્રેમની મેશ હોય. આપણે જનરલી કેવું કરતા હોય કે જ્યાં જોઈન્ટ હોય ત્યાં તારથી એને બાંધી દે. તને કોઈ હમ. સાઇટ ઉપર જોયું હોય તો તારથી લોકો બાંધતા હોય છે કે ભાઈ એની પાસે ઘણા બધા તાર હોય નાની નાની લેન્થના અને પછી તારથી એને બાંધી દે અને પકડથી એને પેલું રાઉન્ડ અપ કરી નાખે. એટલે કેવું થાય કે ભાઈ આખું મેશર તારી ત્યાં ફિક્સ થઈ જાય. ખબર પડી? જ્યારે આ જ વસ્તુ ત્યાં એ લોકો શું કરે વેલ્ડિંગ કરી નાખે. બરાબર છે. તો જો એ ક્યાં યુઝ થાય છે? કોમનલી યુઝ ઇન કોન્ક્રીટ રેન્ફોર્સમેન્ટ ફોર સ્લેબ વોલ એન્ડ ફાઉન્ડેશન. એટલે આ ઈડબ્લ્યુએફએફ મેશ છે એ તારી સ્લેબમાં વોલમાં અને ફાઉન્ડેશનમાં. કેમ સ્લેબમાં વોલમાં ફાઉન્ડેશનમાં? કારણ કે સ્લેબમાં તું જોઈશ તો તારો પ્લાનમાં જોઈએ તો ફ્લેટ એરિયા તને મળી ગયો. પછી હા. ફાઉન્ડેશન છે તો બી તને ફ્લેટ એરિયા મળી ગયો. અને હમ. તારું લેટ્સ સે વોલ છે તો તને વર્ટિકલ ફ્લેટ એરિયા મળી ગયો. બીમમાં કેમ ના મુકાય? કારણ કે બીમમાં આપણે ટાઇલ્સ મૂકતા હોય અને લોન્જિટ્યુડનલ બાર મૂકતા હોય. એટલે બીમમાં આ વસ્તુ યુઝ ના થાય. આ વસ્તુ યુઝ ક્યાં થાય? સ્લેબ વોલમાં અને ફાઉન્ડેશનમાં. ઈડબ્લ્યુએફએફ એક મેશ છે. ઇલેક્ટ્રો વેલ્ડેડ ફેબ્રિક ફાઈબર મેશ છે કે જે આ પ્રી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે આખી યુઝ થાય છે. રીબારની મેશ કહેવાય. અને એને પછી આપણે ડાયરેક્ટલી આપણા કન્સ્ટ્રક્શન એરિયામાં મૂકી દે અને પછી એને કોન્ક્રીટિંગ કરી દે. એટલે આખી વસ્તુ સેમ જ થઈ જાય. હમ. ચલો પછી
આમાં સર મારાથી થઈ શું ગયું છે કે મેં આ એરિયા એન્ફોર્સમેન્ટ મૂક્યું તે કવર પ્રમાણે નહીં થયું. 20 નું અચ્છા બી કવર ઓકે પ્રોવાઈડ કર્યું છે ને, હમ હમ તો એના પ્રમાણે સેટ નહીં થયા. બધા નીચે જ આવી ગયા છે. આ સ્લેબ છે ને આ મારો રીબાર છે. પણ એને સિલેક્ટ કર હા કવર તે નહીં આપ્યું કારણ કે કવર સ્લેબને તો સિલેક્ટ કર આપેલું જ છે અમે. આ રહ્યું ના વિસન સ્લેબને સિલેક્ટ કર સ્લેબને સ્લેબ ને ક્યાં ગયું થયું ડબલ એચ એ હમણાં ડબલ એચ કર નાખ ડબલ એચ કરીશ ને તો એ હાઈડ થઈ જશે અચ્છા ડબલ એચ. ડબલ એચ કર જેટલું બી મળે એને ડબલ એચ હા જો આ રહ્યો સ્લેબ આપેલું જ છે સર, પણ ખબર નહીં સેટ ના થયા. એટલે તે જ્યારે આપ્યું હશે ને ત્યારે કવર તે સિલેક્ટ નહીં કર્યું હોય એટલા માટે આ વસ્તુ તારી પ્રોપર નથી આવી. હમ. અને એમાં પાછું બ્રેક કરી નાખ્યું છે એટલે ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયા જોયા ના બ્રેક તો નહીં કર્યા મેં કોઈ પણ. આ ખોનિયા સેન્ટર ના કેમ આવા પકડાય છે એક કામ બધા કર તો. એચઆર કરજો હા નીચેથી ડિટેલ લેવલ ફાઇન કર ઓકે હવે નહીં ખાલી થોડું નીચે કર્સર લઈ જા હા એને ક્લિક કર યસ હા ક્લિક કર હા એટલે આ તારી એરિયા સિસ્ટમ આખી સિલેક્ટ થઈ ગઈ 12 20 ઓકે નીચે જા ઓકે જો અહીંયાથી કમેન્ટમાં GSF લખ્યું છે ને એટલે GFS લખ્યું છે ને હમ GFS આવી જશે ખબર પડી ગ્રાઉન્ડ ફ્લોર સ્લેબ રિબાર ઓકે ગુડ પણ અહીંયા તારું કવર તારે એક કામ કરવું પડે આ આખી કવરની શીટ કાઢીને એક નવું તું મૂકીશ ને તો તારું કામ થશે અચ્છા ઓકે. કારણ કે અહીંયા તારું તે એક વખત પ્લેસ કરી નાખ્યું છે એટલે અહીંયા તારથી મોડિફાઈ નહીં થાય હવે હમ બરાબર. એ તારા ટોપમાં એન્ફોર્સમેન્ટ ઓન ઓફ કરવું છે જો એ ટોપનું તું ઓફ કરી દઈશ તો ટોપના એન્ફોર્સમેન્ટ બંધ થઈ જશે હા એ ટોપ મેજર ડાયરેક્શન લખ્યું છે ને હા માર્યું. એ જો ટોપના એન્ફોર્સમેન્ટ જ બંધ થઈ જશે ફરી સિલેક્ટ કરે ને અને બીજું માઇનર ડાયરેક્શન હા ટોપ માઇનરમાં બી બંધ કરી બંધ થઈ થવા તો જોઈએ જવા જોઈએ હા એજ. એ તારે કંઈક આ ડબલ એન્ફોર્સમેન્ટ હોય ને એવું મને લાગે છે હા જોવું પડશે આના. કારણ કે તું જનરલી એવું તો એક નાનો સ્લેબ સાઈડ પર બનાવીને જોઈશ ને તો એમાં તને કહું આમાં કરજો ઓન ઓફ અચ્છા એમાં. આમાં ઓન ઓફ કરજો થાય છે એક અમે કામ કર પ્લાન વ્યૂમાં જા અને એક નાનો સ્લેબ બનાય હા હા એકદમ ઝૂમ આઉટ કર હા બહાર છે ને હા બહાર જા હા યસ હવે સ્ટ્રક્ચરમાં જા ફ્લોરમાં જા બરાબર હા સ્ટ્રક્ચરલ ફ્લોર બરાબર અચ્છા તારી વર્ક કેમ કે છે. પ્લેન હા સેટ વર્ક પ્લેનમાં જા હા સેટ વર્ક પ્લેન યસ હા હવે ગ્રાઉન્ડ ફ્લોર સ્લેબ કરે કામ કરે સાઇડ પ્લાનમાં જતો રહે ને ચાલશે સાઇડ પ્લાનમાં જતો કેન્સલ કરી દે હા સાઇડ પ્લાનમાં જતો હા હવે ઝૂમ આઉટ કર હવે અહીંયા ના ચાલશે સ્લેબ લઈ લે હા હવે રેક્ટેંગલ શેપ લઈ લે બરાબર છે હવે એને ક્લિક કર યસ ઓકે હવે એક જ મિનિટ એ ચાલશે વાંધો નહીં રીબાર કવર જોઈ લે ટોપ બોટમ ને ફેસ સાઈડમાં હા જોઈ લે 20 આપી દે બરાબર બધામાં બરાબર ચાલો સરસ હવે ફિનિશ કરી દે હવે એરિયા એન્ફોર્સમેન્ટમાં જતો રહે
રીબાર લાઈન, હા એમાં સિલેક્ટ કરી દે 4 લાઈનને, ફિનિશ. આ મેજર નહીં મેજર ડાયરેક્શન એનું વાંધો નહીં, એને આપણે પછી કંટ્રોલ કરીએ. મેજર ડાયરેક્શન, હા એમાં વર્ટિકલ જ છે, બરાબર છે, ઓકે કર. હા હવે જો આવી ગયું, બરાબર છે. હવે આને સિલેક્ટ કરીશ ને, હા હવે પહેલાં તો હા એને ઓફ કરી દે, બધું જ ઓફ કરી દે, 4 ઓફ કરી દે, 1 2 3 બસ, હા 4, બરાબર. હવે અપ્લાય કરજો, જો દેખાય બધા 12 તારા ઓફ થઈ ગયા. હવે સિલેક્ટ કરીશ, હવે ખાલી બોટમના ઓન કર, હા એ જો બોટમનું એક સાઈડ ઓન થયું, એ કયું થયું તારું મેજર ડાયરેક્શન માઇનર ડાયરેક્શન, એ જો લખ્યું હશે ક્લિક હા એટલે મેજર માઇનર યા, એટલે આવી રીતે તારું બધું વર્ક થશે. હવે તું સેક્શન કટ કર, 1 મિનિટ ઉપર બીજા ઓન ના કર, હવે ખાલી સેક્શન કટ કર અને સેક્શનમાં એ વસ્તુ ઓન ઓફ કરીને જોઈ લે, એને નાનું કરી દે, હા બસ ચાલશે, બસ. હવે સેક્શન ઓપન કર, હા જો આ દેખાયું ખાલી બોટમમાં જ, અને જો કવર સાથે છે, જોયું તે. એટલે તારે શું કરવું પડે, ધ મોમેન્ટ વેન યુ વિલ બી અપ્લાય ધ ઇયર એન્ફોર્સમેન્ટ, એની પહેલા તારે કવર આપી દેવું પડે. ઓકે. જો તું પછી કવર આપીશ ને તો નહીં થાય. આ તારું 90 ડિગ્રી બેન્ડ કેટલું અપ લઈ જવું છે, કેટલું બાર ડાઉન લઈ જવું છે, એનું છે. હવે એક કામ કર, હવે ટોપ એન્ફોર્સમેન્ટને ઓન કર, અહીંયાથી ક્લિક કરીને, હા જો હવે દેખાય છે, જો એક સાઈડનું દેખાય, બીજું ફરી ઓન કરીશ બીજી સાઈડનું દેખાશે. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ. તારે શું કરવું પડે કે એરિયર એન્ફોર્સમેન્ટ યુઝ કરે પહેલા તને કવર ખબર હોવી જોઈએ. જો તો કવર તને ખબર નહીં હોય ને તો એ પછી છે ને 0 મૂકી દેશે. બરાબર. હવે એક કામ કર, ઉપર એમાં જા, હા સ્લેબને સિલેક્ટ કર, હા હવે કવર નહીં સ્લેબને ટેપ દબાય, હા બસ ક્લિક, પરફેક્ટ. હવે અત્યારે 20 mm કવર છે ને એને થોડું મોટું આપજો. તારી પાસે કયું છે, 30 mm છે, આ 40 mm આપી દે, 40 mm. હા 30 પણ છે મારા જોડે આરી. હા 40 આપને એટલે આપણને ખબર પડે, વધારે હોય ને તો ડિફરન્સ ખબર પડે. હા જો આ દેખાય કવર બી તારું ચેન્જ થઈ ગયું, જો 40 જો દેખાય નીચેના 12 તારા જો મોટા થઈ ગયા. હા ઉપર આવીએ. અને ટોપમાં બી તું 40 આપીશ તો જો એ નીચે આવી ગયા, જો નીચે આ આવી. વસ્તુ તું પહેલેથી આપીને સેટ કરે તો પરફેક્ટલી કામ કરે છે, ઓકે. બરાબર. ચાલો પછી બોલો નેક્સ્ટ. અને કરી નાખ એટલે કન્ફ્યુઝ ના થાય. સ્લેબ જ આખો ડિલીટ કરી નાખે, એની અંદરના રીબાર બી ડિલીટ થઈ જશે. આના અંદર ને ડિલીટ કરી નાખ, વાંધો નહીં, બસ કરી નાખ, સેક્શન બી ડિલીટ થઈ જશે. ઓકે ચાલો નેક્સ્ટ. ફૂટિંગનું સ્કેલ 1:20 બહુ નાનું નહીં લાગતું, કે દેખાતું જ નહીં યાર. હા આમાં સર એ પૂછવું તું મારે, આ 2:16 અને આ 2 છે ને એ મારે આમ રિમૂવ કરવું હોય તો, ના દેખાડવું હોય તો. અચ્છા તો ડબલ ક્લિક કરીને સિલેક્ટ કર. હવે એડિટ ટાઈપમાં જા, એડિટ ટાઈપ લેફ્ટ સાઈડમાં. અચ્છા ઓકે. જો અહીંયા તને શું બતાવે છે ટેગ આઇડેન્ટિટીમાં, રીબાર ટેગ ક્વોન્ટિટી સ્પેસિંગ એન્ડ નંબર, એને વન લાઈન છે, જો દેખાય છે ઉપર, જો આ વાળી. ફેમિલી, હા ક્લિક કર, એમાં ફરી ક્લિક કર, હા જો અહીંયા બધા ઓપ્શન છે, જો હવે ખાલી ઉપર, હા એમાંથી કોઈ બી બીજું આપીશ ને, ક્વોન્ટિટી એન્ડ નંબર આપી દે, ઓકે કર. તો 2 ડાયામીટર અને એનો નંબર 2 છે એટલા માટે. હવે એડિટ ટાઈપમાં જા, 2 ડાયામીટર 16 છે, ક્વોન્ટિટી ટાઈપ અને નંબર. આ તો અલગ જ થઈ ગયા. હવે એની માટે તારે શું કરવું પડે ખબર, આ ફેમિલીને એડિટ કરવી પડે. અને ફેમિલીને એડિટ કરીને તારે એને સિલેક્ટ કર, એડિટ ટાઈપમાં જા. જો આનું નામ શું છે, એમ રીબાર ટેગ, ના એ નહીં એમ રીબાર ટેગ
ક્વોન્ટિટી ટાઈપ એન્ડ નંબર, બરાબર. ચાલ હવે હમ આ કેન્સલ કરી દે. હવે જો પ્રોજેક્ટ બ્રાઉઝરમાં સર્ચ છે, જો પ્રોજેક્ટ બ્રાઉઝર છે ને રાઈટ સાઈડમાં નીચે 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 સાઈડ રાઈટ સાઈડ પ્રોજેક્ટ બ્રાઉઝર ક્યાં છે, જ્યાં આપણે વ્યૂ ચેન્જ કરીએ. ઝૂમ એચ શું ચેન્જ કરીએ સર? રાઈટ સાઈડ આ રહ્યો. હા બસ ત્યાં લખ એમ રીબાર ટેગ એમ સ્પેસ પછી રીબાર. આ વાળો હા એને પ્લસ કર. યસ. હવે અહીંયા ને રાઈટ ક્લિક કર ઉપર ઉપર. હા હવે એડિટમાં જા. બરાબર. હવે અહીંયા આપણે આવી ગયા. હવે અહીંયા જો ઘણા બધા લેબલ હશે. યસ. હવે એક કામ કર, એને કોઈ બી એક ટેગને ક્લિક કર. હવે પહેલાં તો આને સેવ એઝ કરી નાખ. એટલે કેવું છે, ઓરિજિનલમાં કંઈ ચેન્જ ના થાય. બાકી તારું ઓરિજિનલ બધું સેવ એઝ કર. ફાઇલમાં જા, સેવ એઝમાં જા. ફાઇલમાં ક્રિએટની બાજુમાં ફાઇલ છે ને, ફાઇલ ક્રિએટની બાજુમાં. હા ક્રિએટની બાજુમાં આ તો ઇન્સર્ટ છે. અચ્છા આ રહ્યો. સેવ એઝ ફેમિલી. બરાબર. હવે એને કોઈ બી નામ આપી દે. હા અત્યારે ડોક્યુમેન્ટમાં જ રાખ, વાંધો નહીં. એક્સ બસ. ઓકે. હા ઓપ્શન નંબર ઓફ બેકઅપ 1 સેવ કરી દે. બરાબર. હવે છે ને એથી પહેલાં તો બધું જ કાઢી નાખ. બધું એટલે ઉપર કોઈ એક ટેગ રાખવો પડશે. એક વસ્તુ રાખું. હા એક ટેગ રાખવો પડશે. આ બધું મોટા મોટા કાઢ નાખ. ડિલીટ કરી નાખ. ડિલીટ. આમાં સર ઓટોકેડ જેવું નહીં હોતું આમ કે જે કમાન્ડ પહેલા કર્યો પછી સ્પેસ કે એન્ટર દબાઈએ તો પછી એના કમાન્ડ ફરતી. એન્ટરથી રિપીટ થાય. અચ્છા એન્ટરથી રિપીટ થશે. હવે આને સિલેક્ટ કરીશ ને, એડિટ લેબલમાં જા. હવે જો અહીંયા તને ક્વોન્ટિટી જોઈએ છે, બરાબર છે. હમ અને ટાઈપ અને સ્પેસિંગ, ક્વોન્ટિટી ને સ્પેસિંગ બે જ વસ્તુ રાખ. ટાઈપ નેમ કાઢ નાખ અને રીબાર નંબર બી કાઢ નાખ. બરાબર. ઓકે કર દે. હવે એને લોડ ઇનટુ પ્રોજેક્ટ કર. હવે પેલા શીટમાં જા. એ આમ ખુલ્લી જ છે. હા રાઈટ સાઈડ. હા હવે એને સિલેક્ટ કર. ડબલ ક્લિક કર. નહીં એને ડબલ ક્લિક કર. કોઈ કમાન્ડ એસ્કેપ ચાલુ. કર. એસ્કેપ કર. હા અને ક્લિક કર. હવે એડિટ ટાઈપમાં જા. ડુપ્લિકેટ કર. ડુપ્લિકેટ એટલે આને કશું ના થાય. હા લખ એક્સ વાય ઝેડ. બરાબર. ઓકે કર. ચાલશે વાંધો. હા હવે છે ને અહીંથી રીબાર ફેમિલી છે, જો ઉપર 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 ફેમિલી છે. હા ટેગ ફેમિલી નીચે. ટેગ ફેમિલી હા બસ. કરી. ક્લિક કર. એમાં જો એક્સ વાય ઝેડ ની તે બનાવી છે ને, તે આવી ગઈ હશે. જો આ હા રહી છે. એક્સ વાય ઝેડ. હવે એમાં ટાઈપ એન્ડ નંબર ઓકે કર. ક્લિક કર. પેલી ફેમિલીમાં જા. ફેમિલીમાં હા. હવે એની પ્રોપર્ટીમાં જા. ટાઈપ પ્રોપર્ટીમાં જા. નહીં એની નહીં. એસ્કેપ કર. ટાઈપ પ્રોપર્ટી લેફ્ટ સાઈડમાં. હજી લેફ્ટ 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 ડાબી બાજુ. ઉપર ઉપર. હજી ઉપર. હજી ઉપર. પ્રોપર્ટીઝ એની બાજુમાં. પ્રોપર્ટીસની બાજુમાં હા બસ ત્યાં ફેમિલી ટાઈપ્સમાં. બરાબર. હવે જો અત્યારે અહીંયા ટાઈપ એન્ડ નંબર છે, એની અંદર શું છે, ટાઈપ જ છે ખાલી. ટાઈપ અને એન્ડ સ્પેસિંગ. હા હવે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઉપર જા. જો અહીંયા આટલી વસ્તુ છે, બરાબર છે. ટાઈપ ક્વોન્ટિટી ટાઈપ એન્ડ નંબર એને ક્લિક કર. ટાઈપ ક્વોન્ટિટી એન્ડ નંબર. નહીં નહીં ક્વોન્ટિટી ટાઈપ પહેલું છે. હા તો જો એની અંદર શું છે, ક્વોન્ટિટી એન્ડ ટાઈપ ટાઈપ બતાવે છે. બરાબર કે જે આપણામાં અત્યારે છે બી નહીં. એટલે હમ આપણે જોવું પડશે કે કેન્સલ કર. આ વિઝિબિલિટી. રહ્યો. ના 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 એવું નહીં. કેન્સલ કર. આને સિલેક્ટ કર આ ટાઈમને. પહેલાં એક કામ કર. ફરીમાં જા. ફેમિલી ટાઈપ્સમાં જા. બધા ટાઈપ ડિલીટ કરી નાખ. ડિલીટ કરી નાખ. હા કર નાખ. હજી કર નાખ. કર નાખ.
આ છેલ્લો નથી આ ની. છેલ્લે એક રહ્યો ને. હવે ક્વોન્ટિટી ટાઈપ સ્પેસિંગ એન્ડ નંબર. હવે અહીંયા હા ડિલીટ કરી નાખ. હવે અહીંથી આ આવી ડિલીટ કરી નાખ. બધા જેટલા બી છે ને આ બધું હા ડિલીટ કર. અચ્છા એ વાળું ટાઈપ એન્ડ તો સ્પેસિંગમાં જા. નથી થતું. ના ના ટાઈપ એન્ડ સ્પેસિંગમાં જા. ટાઈપ એન્ડ સ્પેસિંગમાં. હવે નીચે 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 જો ડિલીટ છે હા ડિલીટ કરી નાખ. યસ હજી ડિલીટ કર. હજી કર. હજી કર. ઓકે કરજો. બરાબર હવે ક્વોન્ટિટી એન્ડ સ્પેસિંગ આવી ગયું. હવે એને લોડ ઇનટુ પ્રોજેક્ટ કરજો. સેકન્ડ ક્લિક કર સેકન્ડ. હા બસ બરાબર છે. ઓવરરાઈટ કરી નાખો. યસ યસ કર. હવે પેલી શીટમાં જા. જો આવી ગયું 2 નંબર ક્વોન્ટિટી કેટલી છે તારી 2. હવે આ તારા ઇન્ડિવિજ્યુઅલ મૂકેલા છે એટલે એને તને સ્પેસિંગ નહીં બતાવે. હવે એક કામ કર આને પેલું એ કર હવે આમાં તને ડાયામીટર જોઈએ છે ને 2 નંબર અને ડાયામીટર તો આપણે હમ ડાયામીટર એડ કરીએ ને એક પેલા ફેમિલીમાં જા. હવે આને સિલેક્ટ કર લેબલને. હા હવે એડિટ લેબલમાં જા. હા અહીંયા ડાયામીટર એડ કરી દે ડી દબાઈ. હા ડાયામીટર છે. હા ડાયામીટર ટોટલ લેન્થ છે. ના ના ડાયામીટર હશે. અચ્છા ડાયમેન્શન છે આ તો ના ના ઓકે. ના 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 ડાયામીટર આપણને જોઈએ 12 ડાયામીટર છે બી એ રહ્યું ઉપર હજી ઉપર 12 ડાયામીટર બરાબર. હવે એક કામ કરું બરોબર એને ઉપર કરી દે 12 ડાયામીટરને ઉપર કરી દે એટલે સ્પેસિંગ તારું વચ્ચે આવી જાય છેલ્લે આવી જાય બસ ઓકે કરી દે. હવે મને લોડિંગ ટુ કરાવી દે. પ્લીઝ સીટમાં જા. થઈ ગયું ને. હવે જો તને ડાયામીટરની આગળ 5 નો સિમ્બોલ જોઈએ છે બરાબર જેવું બધામાં લખેલું છે. તો હા તું કે જે લાઈશ ડાયામીટરનો સિમ્બોલ ક્યાંથી કોપી કરીશ. અહીંયા કયા ઓપ્શન નથી હોતો આમાં. એક કામ કર ટેક્સ્ટ લખજો ટીએક્સ ટેક્સ્ટ લખ ટીએક્સ સર્ચમાં ના 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 ટીએક્સ લખ ટીએક્સ એટલે ટેક્સ્ટ લખું છે. ટેક્સ્ટ કમાન્ડ આપ ટેક્સ્ટ કમાન્ડ આપ ક્રિએટમાં જા ક્રિએટમાં જા. હા ટીએક્સ કર્યું. હા હવે ક્લિક કર બરાબર છે. હા હવે રાઈટ ક્લિક કર. હા હવે સિમ્બોલમાં જા. હા હવે અહીંયા ડાયામીટરમાં જા. યસ હવે આને આખું સિલેક્ટ કર અને એને કંટ્રોલ સી કરી દે. હા કંટ્રોલ સી કર બરાબર. હવે કેન્સલ કર. હા હવે પેલામાં જા. અરે લેબલને છે સિલેક્ટ કર ડબલ એસ્કેપ કર દે. આમાં જા. હા હવે એડિટ લેબલમાં જા. એડિટ લેવા. હવે જો ડાયામીટર છે ને 12 ડાયામીટર એના પ્રિફિક્સમાં હા કંટ્રોલ વી કર. બસ ઓકે કરી દે. હવે લોડ ઇનટુ પ્રોજેક્ટ કર. સેકન્ડ શીટમાં જા. આવી ગયું ને. લાગે પેલું ડિલીટ કર્યું પણ એ રહી ગયું લાગે છે એટલે. હા પેલું ટેક્સ્ટ ને કાઢ નાખ ને. હા ટેક્સ્ટ કાઢ નાખ. એ તો દેખાતો નહીં પણ ખબર નહીં. ના ના હશે હશે એ ટેક્સ્ટ હશે જ. એ આને સિલેક્ટ કરજો. હા ડબલ એચ માં એ વ્યૂઝ એ ટેક્સ્ટ હશે જ એટલા માટે કંટ્રોલ સેટ કર દે. હજી કંટ્રોલ સેટ કર. હજી હજી હા હવે લોડિંગ ટુ પ્રોજેક્ટ કરાય. સેકન્ડ હવે શીટમાં જા. હવે બરાબર કરાય તો. હવે પેલા ખાલી એડ કરી દે અને એને સિલેક્ટ કર. એ તો બધું ચાલશે આને આને કઈ ટાઈપ ડિલીટ માર દે બધું ડિલીટ માર દે. પણ તને ખબર પડી ગઈ ને આઈડિયા શું છે એવું. હા કે ભાઈ આપણે શું કરીએ છીએ પેરામીટર એડ કરીએ છીએ કે જેમાં આપણને વસ્તુ બતાવે. હવે એને 12 ડાયામીટર એડ કરી દે. એ તારું કોપી પેસ્ટ કરેલું જ હશે એટલે તારે 12 બી દબાઈ બી 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 દબાયો તો હા એને ઉપર લઈ લે. હવે ડાયામીટર પ્રિફિક્સમાં કંટ્રોલ વી કરજો બસ આવી ગયું ઓકે કર. લોડ ઇનટુ પ્રોજેક્ટ કરાવી દે.
કાઢવા હોય તો કે આવશે જે 16 તો એનું ડાયાના 16 તો પછી પેલામાં જા અને સિલેક્ટ કર. હવે એડિટ ટાઈપમાં જા. હા એમાં છે ને 12 ડાયામીટર પર ક્લિક કર. હા હા, એમાં નીચે જો પેલો હા યસ એમાં જા. જો અહીંયા તને યુઝ oh, પ્રોજેક્ટ સેટિંગ yeah. કરી નાખ. હવે હા નન કરી દે, ઓકે કરી દે, બરાબર. હા હવે એને લોડિંગ ટુ પ્રોજેક્ટ કરાય. હા હવે સેકન્ડ ક્લિક કર. ઓકે. ઓકે થઈ ગયા. ઠીક છે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. કાલે ફરી તારા ડાઉટ હોય તો કાલે આપણે ફરી તારું સેશન કન્ટિન્યુ કરીશું, બરાબર. ઓકે સર, હા. અને તું છે ને દર્શન, એટલે આજે ભલે પણ કાલે તું છે ને બધા ડાઉટ એક જગ્યાએ લખી રાખજે, તો આપણે છે ને ક્વિકલી. હા મેં લખી રાખ્યા જ છે નોટમાં. હા બસ બસ, તો અને જે તારા થઈ જાય ને એ ત્યાં ટીક કરજે, અને જે બાકી હા. હોય તારા બધા ડાઉટ સોલ્વ કરીશ. ભલે આપણે 2 સેશન જાય, 3 સેશન જાય, આપણે એનો કોઈ હમ. પાવર નથી. હા હા. સારું સારું, ચલો. હા હા. ઓકે.